ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બરથાણા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો। ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કરજણ નજીક આવેલા બરથાણા ટોલનાકા પાસે મોડી રાત્રે 1:30 વાગ્યે ખાંડ ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે દોડધામ મચી જવા પામી હતી। સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તરફ આવતા હોટલ સાગર પાસે ખાંડ ભરેલી ટ્રક નંબર GJ3BY ને અકસ્માત નડ્યો હતો। સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકમાં ટ્રક ફસાઈ ગયો હતો, જેની કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં ફસાયેલા ચાલકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પોલીસની હાજરીમાં આરટીઓની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।